હા, વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને ગાઈસ, જે આપણે વિડીયો જોયો ગાઈસ, એ બધા મજામાં જ હોય છે. તો ગાઈસ, અટાણે સવારના 8 વાગી ગયા છે અને આપણે ગાઈસ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો ગાઈસ, હું અટાણે નાસ્તો કરવાનો બાકી જ છે. તો ચાલો ગાઈસ, આપણે નાસ્તો કરીને પછી ગાઈસ તમને પાછા મળી. ફાઇનલી ગાઈસ, આપણે નાસ્તો કરી લીધો છે. તો ગાઈસ, આ કી બાઇક જલ્દીથી કોમેન્ટ કરી દેજો. જો ગાઈસ, આનો કલર. અને ગાઈસ, ભાઈ અટાણે કામ પર જાય છે. અને ગાઈસ, આ ગાઈસ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છે. તેને ગાઈસ તમને હમણાં ડ્રોઈંગ દેખાડું, તમે જોજો. તેને ગાઈસ કેવા મસ્ત મસ્ત દિવાલ પર ડ્રોઈંગ કરે છે. તો બાય બાય. તો ગાઈસ, ભાઈ છે ને ગાઈસ, આ પેઇન્ટિંગ પાડ્યું છે અને મસ્ત પેઇન્ટિંગ છે. અને ગાઈસ, એની પહેલાં છે ને એક મહાદેવનું પેઇન્ટિંગ હતું અને ઉપર શીશનાગ ને એવું હતું. પણ ગાઈસ છે ને, એને આપણે કેટલા દિવસથી હતું, પછી ગાઈસ એને પેઇન્ટ મારી દીધો. પણ તોય ગાઈસ થોડું થોડું દેખાય છે. પણ હજી ગાઈસ તને પેઇન્ટને એવું મારશો ને એટલે થઈ જશે. પણ એની ઉપર જો ગાઈસ આ મસ્ત પેઇન્ટિંગ કરી દીધું. અને ગાઈસ, આ એક પેઇન્ટિંગ નથી, હજી ગાઈસ ઘણા બધા પેઇન્ટિંગ છે. પણ તે ગાઈસ રૂમમાં છે. તો ચાલો ગાઈસ, તમે રૂમમાં જઈને તે પેઇન્ટિંગ પર તમને દેખાડું. આ પણ એક ગાઈસ ભાઈ એને પેઇન્ટિંગ કરેલું છે. અને ગાઈસ, તેમાં છે ને તેના ફેમિલીના બધા ફોટા લગાડેલા છે, બે ભાઈઓના અને બંનેના. ગાઈસ, અહીંયા એક ફોટો ખાલી છે, પણ ત્યાં પણ ગાઈસ એક ફોટો ટૂંક સમયમાં આવી જ જશે. તો ગાઈસ, ભાઈએ છે ને ગાઈસ અહીંયા ટોમ બનાવ્યો છે. અહીંયા ગાઈસ જેરીની પેઇન્ટિંગ કરી છે. અને ગાઈસ પાછળ એક ટ્રી બનાવ્યું છે. પણ અહીંયા ગાઈસ આપણે ટીવી મૂકી દીધી છે ને મોટી, એટલે ગાઈસ એ ટ્રી છે ને પાછળ આવી જાય છે. તો ગાઈસ, કેટલી મસ્ત પેઇન્ટિંગ કરી છે ભાઈએ. તો ગાઈસ, તમે જોયું ને ગાઈસ, કેટલા બધા મસ્ત મસ્ત પેઇન્ટિંગ હતા તે ભાઈ બનાવે છે. અને ગાઈસ, તેને ગાઈસ હું નાનો હતો ત્યારે ગાઈસ તેને ઘણા બધા પેઇન્ટિંગ બનાવ્યા હતા, અલગ અલગ હજી તો. પણ તે ગાઈસ એને કલર મારીને નવા નવા ડિઝાઇનની પેઇન્ટિંગ એવું કરતો રહેતો હોય છે. તો કેટલા મસ્ત પેઇન્ટિંગ. તો ગાઈસ, તમને પેઇન્ટિંગ સારા લાગ્યા હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો. અને તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો. ફાઇનલી ગાઈસ, અટાણે છે ને 11:30 થયા. અને ગાઈસ ફૂલ તડકો જ છે ને, લાઇટ હોઈ ગઈ અને ફૂલ ગરમી થઈ ગયા હતા. તો આપણે ગાઈસ ફ્રૂટી લઈ આવ્યા પીવા માટે. ચાલો ગાઈસ, ફ્રૂટી પી. તો ચાલો ગાઈસ, ફ્રૂટી પીવા. અટાણે છે ને 12:30 પોણા 1 જેવું થવા આવ્યું. અને ગાઈસ, તમને ખબર જ છે લાઇટ વહી ગઈ. હજી ગાઈસ લાઇટ નથી આવી. કલાક દોઢ કલાકથી લાઇટ વહી ગઈ. અને ગાઈસ બહુ ગરમી થઈ છે અને વારો નીકળી ગયો છે. અને ઘરમાં તો જવાતું જ નથી, કેમ કે એટલી ગરમી થાય છે. એટલે ગાઈસ પાછળ જ આપણે બેઠા છીએ. તો ફાઇનલી ગાઈસ, અટાણે 6 વાગી ગયા છે. અને ગાઈસ થોડીક ભૂખ લાગી છે. તો ગાઈસ આપણે થોડોક પાછો ભેળ ને એવું કંઈક થોડોક નાસ્તો કરી. ફાઇનલી ગાઈસ, આપણે ભેળ ખાઈ લીધી છે. અને ગાઈસ એકદમ મસ્ત ટેસ્ટી હતી. અને ગાઈસ, આ ભેળ છે ને ઓલો બીજો કુકિંગ શેફે નથી બનાવી, આ ભેળ છે ને પેઇન્ટિંગ આર્ટિસ્ટે બનાવી હતી. અને ગાઈસ ફૂલ મજા આવી ગઈ ભેળ ખાવાની. અને બહુ ટેસ્ટી ભેળ બનાવી હતી. અને ગાઈસ, આજનો વિડીયો ગાઈસ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.